વાળી છે ને આપણે ભાગમાં રાખી છે અને આમાં વાવવાનું છે આપણે કપાસ ધોરિયા પારા કરી નાખી જો સાહ નખાઈ પતરા હતા પતરા ઉડાડીને આમ નાખી દીધા હતા માથે બધા મેં અત્યારે વળતર મળે અને પછી કપાસ લઈને જાય તો શું કહે હવાવાળો હેલ ભેજવાળો હેલ અને ભાવ એ લોકો કરે માલ અમારો 4 મહિના મહેનત કરશું આમાં આવેલી હતી અને જે ગઈ સાલ ફાઇનલ જમ્યો તો ફેમિલી અહીંયા જબરદસ્ત અને એવડું પબ્લિક હતું આવ્યા વિશાળ ગ્રાઉન્ડની અંદર બે હોવાની જગ્યાએ બધું ભેડ્યું છે મસ્ત મજાનું બનાવી દો ડીશ જ્યાં બના સ્ટ્રોબેરી ફ્લેવરવાળી હાલો ભાઈ ધ્રુવીબેનને સ્ટ્રોબેરી ફ્લેવરવાળી જોઈ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને અમે પણ મજામાં જ થઈને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે અને બધાને રાજી રાખે અને સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગની અંદર તો આજે આપણે આવી ગયા છે વાડીએ જે આ વાડી છે ને આપણે ભાગમાં રાખી છે અને આમાં વાવવાનું છે આપણે કપાસ ધોરિયા પારા કરી નાખી જો સાહ નખાઈ ગયા છે આ દત્તી છે અહીંયા દત્તીથી જ આ બાજુ આમ ધોરિયો કરવાનો છે વચારેનો ધોરિયો કરી એવા સહી અને આમાં કપા વાવી દેવો હોય આપણે 4-5 દી પછી બાકી વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે નવા જોડાણા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો આપણે છે ને ભાઈ અત્યારે વાડીએ જવાનું છે કે પવનને આજે બધું પાછું જો ઉપડી ગયું ધૂળની ડમરીને ઉડે છે વાદળા થઈ ગયા પવન ફૂલ છે અને મારે જે વાડીએ બાઈને ઓલા ઈંડોળા ઉપર જે પતરા છે ને એ ગદના મને હમણાં ફોન આવ્યો તો ભાઈ પતરા ઉડ્યા છે તારા આપણે વાડીએ જવું છે પતરા રેખામાં કરવાના કરી ઓલી ઓયડી ઉપર છે ને ભાઈ સિમેન્ટના પતરા છે કે આ પતરાનું પતરું છે ઉડીને ઓની ઉપર પડ્યું ને જો તો ઓલા પતરા ભાંગી નાખશે તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી હવે આપણે જવાનું છે વાડીએ તો ફેમિલી છે ને જો આપણે અહીં વાડી આવી ગયો છો અને પતરા છે ને જ્યાં બધાય અહીંયા આની ઉપર બધે પતરા હતા પતરા ઉડાડીને આમ નાખી દીધા હતા માથે બધા મેં અત્યારે ઉતારીને બધા નાખી દીધા નીચે બધા પતરા ઉડાડી નાખ્યા હતા આની માથે બધે પતરા હતા હવે હે ને સુધી ઉબલા જવા દઈ 2-4 દી પછી કંઈક વ્યવસ્થિત ગોઠવી દેવું બાકી જો વાદળા થઈ ગયા છે ને હળવા સાટા ચાલુ થઈ ગયા પવન નોર્મલ છે બહુ નથી આજ અડધો કલાક પહેલાં હતો પવન અત્યારે બધું કંઈ છે નહીં બાકી જો આવું છે બધું વાડી આવી ગયા થોડા ટેબા પારા કરી લઈ સાટા બંધ રહીએ તો બાકી વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો અને જો નવો આવ્યા હોય ને આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં જ રહે બેલ આઇકોન દબી દેજો જેથી કરીને મારા આવેલા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જય મુરલીધર હા જો ભાઈ આ રીતે પારી બનાવવાની ધોરિયો કરી સહી પછી આ ઠેકા પારા કરવાના જો નારાયણ માથે આવી ગયા બફારો હે ફૂલ ગરમી જોરદાર છે ભાઈ આ ખેડૂતને ખબર આ કેવું વહેમું છે એ હે ને ભાઈ આ અત્યારે જો પરસેવો જોવો શ્વાસ લેવાતો નથી અને આમાં 4 મહિના અમે ત્રણ મહેનત કરશું ને 4 મહિના અને હજી કંઈ નક્કી નથી વરસાદ કેવો થાય ન થાય તે પછી આમનું છે ને ભાઈ આનું અમને બધી વળતર મળે બરાબર અને વળતર મળે અને પછી કપાસ લઈને જાય તો શું કહે હવાવાળો હેલ ભેજવાળો હેલ અને ભાવ એ લોકો કરે માલ અમારો 4 મહિના મહેનત કરશું આમાં તો અમને આનું વળતર મળશે બાકી આવું હે ભાઈ જો અમારા કાકા છે આ જમીન એની છે મારા કાકાની જમીન છે ને આપણે ભાગમાં રાખી છે આવું હે ભાઈ બાકી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો નવા આવ્યા હો ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અને બાજુમાં રહેલ નોટિફિકેશન દબી દેજો જેથી કરીને મારે આવેલા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જય મુરલીધર જય મા મોગલ તો ફેમિલી અત્યારે હે ને ભાઈ ઘરે આવી ગયો છો અને અમારી આ કૃપાબેનની છે ને ભાઈ આજે જે બાલવાટિકાની ઓલે રસી દેવરાવાળા આવે ને રસી દેવરાવાની છે એટલે આજે ભાઈ કૃપાનો વારો ચડી જવાનો હોય અત્યારે તો ઊંચી આપ જોઈ શકો છો ઊંચી જો અત્યારે લઈ જાય છે બાલવાટિકા અને આજે હે ને રસી દેવાની થાય ભાઈ એની આજે કૃપાબેન તમારો વારો ચડી જવાનો હે બેન તો ફેમિલી છે ને ધ્રુવી 8 દિવસથી આવીને મામાની રોકાવા ગઈ હતી આજે આવતી રહી છે અને આવી તયુની એમ કહે છે ગોળો ખાવો અત્યારે સાંજના 9:30 થયા છે ગોળો લેવા આપણે ઉપલેટા જવું જો હે તો અત્યારે જ લેવા જવું કે કાંઈ જવું ન હાલે કાંઈ જ ખાવો
આજે જ ખાવો હે એરું તારે ખાવો હે ટાઈમ તારે કેરી તો ખાવ છો તો ભાઈ માને એમ નથી કે અત્યારે જ ખાવો છે ને આજે જ લઈ આવી ગયો તો ફેમિલી બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ઉપેટાની ફેમસ છે જે ગોલો A1 ને આપણે જઈએ છીએ ત્યાં જઈને મળી તો ફેમિલી ગોળો લેવા ગયો ને તો અહીંયા મને અમે જોયું તો ટુર્નામેન્ટ તો ચાલુ થઈ ગયો છે આપણે જે તાલુકા શાળાનું જે વિશાળ ગ્રાઉન્ડ છે એની અંદર અત્યારે જો નાઇટ ટુર્નામેન્ટ ચાલુ છે અત્યારે જો તમને લાઈવ બતાવું છું અત્યારે ટુર્નામેન્ટ ચાલુ છે કોનો કોનો મેચ હોય તો આપણે ખ્યાલ નથી આયોજન છે મેચ ચાલુ છે બાકી આ ચાલુ થઈ ગયું છે તો બે ઘડી ઊભો રહી જાવ જરીક જોઈએ આપણે ઝૂમ કરીને તમને બતાવું થોડું રાતનું છે એટલે ભાઈ એવું બધું ઝૂમ તો નહીં થઈ શકે ઝાંખું પડી જાય મજા આવે ભાઈ અહીંયા પવન નાખ્યા છે અને જબરદસ્ત ગ્રાઉન્ડ છે જો એનું કોમેન્ટ્રી બોક્સ છે અહીંથી કોમેન્ટ્રી બોલે જો આપ સાંભળી શકો છો તો એ કોમેન્ટ્રી નથી બોલે આ શરૂઆત છે બાકી આમ જેમ 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 નજીક આવતું જાય ને એન્ડ આવતું જાય ને ત્યારે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ટીમો અહીંથી બહુ દૂર દૂર અમદાવાદ વડોદરાથી ગઈ સાલ આવેલી હતી અને જે ગઈ સાલ ફાઇનલ જમ્યો હતો ફેમિલી અહીંયા જબરદસ્ત અને એવડું પબ્લિક હતું આ વિશાળ ગ્રાઉન્ડની અંદર બે હોવાની જગ્યા ક્યાંય નહોતી જે પબ્લિક ઓડિયન્સ છે ને ભાઈ અત્યારે આઈપીએલમાં હોય ને એવડું પબ્લિક હતું અહીંયા ગઈ સાલ ફાઇનલમાં અને આજ વખતે આપણે હે ને ફાઇનલથી જવું છે અહીંયા હું તમને એનો લોગ બનાવી આપણે આમાં અપલોડ કરીશું મેચ છે બરાબર જો આ ચાલુ જ છે કોમેન્ટ્રી બધું કામકાજ એમ ઓવર પૂરી થઈ ચોખ્ખો છક્કો લાગે એટલે મ્યુઝિક વાગે સાઉન્ડ સિસ્ટમ રાખેલી હોય ડીજે જબરદસ્ત બાકી આ જબ્બર વિશાળ ગ્રાઉન્ડ છે ભાઈ તો ફેમિલી આપણે આવી ગયા છે એ મિલન ડીશ ઉપલેટા જેનું કામ બહુ જોરદાર છે એકવાર ગમે ત્યારે આવતા ને ગોલા કાજો જો તમને હમણાં બતાવવું એ ડીશ બનાવે કેવી રીતનું બધું છે તમને હમણાં બતાવવું એના બધા ફ્લેવરના સિંહા છે બધા જ્યાં ભાઈ બનાવે છે ગોલો ત્યાં ટ્રાફિક બહુ હોય ભાઈ જોરદાર ગમે ત્યારે આવો તો મિલન ડીશની મુલાકાત લેજો એકવાર ગાંધીભાઈ બાપુ બાબલે જ હોય સાંજના 9 વાગ્યા પછી ગમે ત્યારે મળશે ત્યાં બનાવે ઇલેક્ટ્રિક મોટરવાળું મશીન હો જો અત્યારે ગોલો બનાવે હરિભાંગી ગોલો હરિવાળો ગોલો જે આપણે કહીએ ને જ્યાં હરિવાળો ગોલો જુઓ વાહ ભાઈ વાહ કામ એમ છે ભાઈ મોટા ભાઈ આપણા ગોલાનો ઓર્ડર દીધો તો એનું કામ ચાલુ થઈ ગયું જો એક સ્ટ્રોબેરી છે બે માવા મલાઈ છે અને બે બીજા કોકના હજારીના ફ્લેવરના બધા સિંહાના બધું એનું કર્યું છે મસ્ત મજાનું બનાવી દો ડીશ જ્યાં બનાવી તો કોકનું આપણું છે નહીં ભાઈ એક નંબર ડીશ બનાવે એકવાર આવો ગમે ત્યારે આ બાજુ આવો ત્યાં લેજો આનો ગોલો લ્યો મિલન ડીશ બેટા ત્યાં પેકિંગ કરી જુઓ પેકિંગ મસ્તીનું કરો 10 કિલોમીટર સુધી અને અડધી કલાક સુધી કાંઈ ઓગળતું નથી એમને એમ કહીએ જોવો ત્યાંથી હું અહીંથી ઉપેટા મારે 8 કિલોમીટર થાય પણ હજી આ ઓગળ્યું નથી એ લોકોએ પેકિંગ બહુ મસ્તીનું કરી દીધું પેકિંગની વ્યવસ્થા સારી છે હજી કાંઈ આમાં ફેર જ નથી થયો જો જેવું હતું એવું જ છે તો ફેમિલી જો આપણે લઈને પૂકી ગયા છે આપણે ઘરે બે માવા મલાઈ છે આ એક માવા મલાઈ આ માવા મલાઈ અને આપણે સ્ટ્રોબેરી ફ્લેવરમાં લીધી છે તો હવે ભાઈ આ છોકરીને જીને જી ખાવું હોય તારે ધ્રુવી કઈ ખાવી સ્ટ્રોબેરી ફ્લેવરવાળી હાલો ભાઈ ધ્રુવીબેનને સ્ટ્રોબેરી ફ્લેવરવાળી જોઈ છે ધાર્મિક કે તું એના ભેગી ખાઈશ કે તારે માવા મલાઈ હાલો આ માવા મલાઈ તું તારે રે તારી મમ્મીને બેને ભેગું રે ખાવાનું આ હું ને હિરકી ભાઈ ભેગી રે હું સ્ટ્રોબેરી તો તું ધોવી દીધી ભેગી ખાજો હો ભાઈ આ હીરુને સ્ટ્રોબેરી ફ્લેવર જોઈ છે તો તું ધોવી દીધી ભેગી ખાવ હાલો મોટો ખાવા ઓગળી જાય પહેલાં હાલો